રાઈટ. સો જો રોડનું લેઆઉટની વાત જે છે બરાબર, સો તમને અત્યારે મેં તમને રાઈટ અને લેફ્ટ ટર્ન બધા મરાયા ચેક કરવા માટે બરાબર. તો ડ્રાઇવિંગ તમે કરી લીધું, પણ તમારો રાઈટ અને લેફ્ટ ટર્ન એક્યુરેટ નહીં પડ્યો જે એ લોકોને માગે છે એ પ્રમાણે. ઓકે. તો કરવાનું શું છે, તો સૌથી પહેલાં એ જુઓ કે આ આખો જે રોડ છે બરાબર, એમાં ડ્રાઇવિંગ માટેનો તમારો આટલો જ રોડ છે. ઓકે. બરાબર. આ જે ડબલ ડોટેડ લાઇન જે છે એને ગીવ વે લાઇન કહેવાય. ગીવ વે. ગીવ વે. યા. સો ગીવ વેનો ગુજરાતીનો મતલબ છે રસ્તો આપો. બરાબર. તો ગીવ વેનો મતલબ એ છે કે રસ્તો આપો. તો તમે જ્યારે ઇન્સ્ટ્રક્શન તમને દૂરથી મળી હોય કે એન્ડ ઓફ ધ રોડ, એન્ડ ઓફ ધ રોડ એટલે કે તમારો રોડ જે પત્તો હોય ત્યાંથી તમે રાઈટ કે ટર્ન લેફ્ટ લો કે કોઈ સીધા જાઓ બરાબર. તો જ્યારે તમારી સામે આ લક્ષ્મણ રેખા આવી એનો મતલબ આ તમારો એન્ડ ઓફ ધ રોડ છે. એન્ડ ઓફ ધ રોડ. એટલે આ ક્લિક થવું જોઈએ. ઓકે. એન્ડ ઓફ ધ રોડ ટર્ન રાઈટ. તો રાઈટ ટર્નની પોઝિશન શું છે જે એ લોકો માગે છે એ, તો આ સીધી લાઈન છે બરાબર, અને આ સીધી લાઈન છે બરાબર. તો જ્યારે તમે ત્યાંથી આવો છો પેલી બાજુમાં ટર્ન અરાઉન્ડ કરો, તો આ વ્હાઇટ લાઈન એ ત્યાંથી ચાલુ થઈ બરાબર. તો 1 2 3 4 5, તો આ 5 લાઈનો છે બરાબર. 1 2 3 4 અને 5, અને 5માની આગળ તમે ઊભા રહો એટલે તમે છઠ્ઠા કહેવાય. તો જે પહેલી લાઈન ત્યાં ચાલુ થઈ ત્યાંથી તમારું સિગ્નલ પડવું જોઈએ. ઓકે. બરાબર. તો એ ફર્સ્ટ લાઈનથી તમારું સિગ્નલ પડવું જોઈએ, રાઈટ હોય કે રાઈટ, લેફ્ટ હોય તો લેફ્ટ. અને હવે જો રાઈટ ટર્ન હોય તો બીકોઝ આ ગાડી અહીંયા પાર્ક છે એટલે તમે આ ગાડી જ્યાં સુધી છે ત્યાં સુધી તમે ભલે વચ્ચોવચ્ચ ચાલતા. ઓકે. પણ આ ગાડી જેવી પતી ગઈ એટલે તમારી ગાડી અંદર સાઈડમાં આવશે, અને અંદર આવ્યા પછી તમારો રાઈટ સાઈડનો ભાગ એ અહીંયા રહેશે. ઓકે. ગાડી નીકળી જવાની, આ ગાડી વચ્ચે આવી છે બરાબર. અને હવે આ ગાડીએ જે ટર્ન લીધો જુઓ તમે એને ફિલ્મ કરો. આ ગાડી જે રીતના ટર્ન, આ ખોટો ટર્ન છે, આ રીતના તમે રાઈટ ટર્ન માર્યા છે બધા. ઓકે. ગમે ત્યાંથી જેમનું જગ્યા મળી એ પ્રમાણે તમે રાઈટ ટર્ન માર્યા છે. એ ડ્રાઈવરે ટર્ન માર્યો જોયો ને, પણ એને લાઇસન્સ મળી ગયું છે એટલે કોઈ કશું કહેવાવાળું નથી બરાબર. પણ આપણને તકલીફ પડશે બીકોઝ તમે સાચી જગ્યાએથી ટર્ન માર્યો નથી એટલે સીધો પેલો લાલ લીટો મૂકશે. ઓકે. સો ટર્ન કેવો જોઈએ છે, તો તમારી ગાડી જ્યારે અહીંથી આવતી હોય, તમે સામે આવી જાવ હોય તો તમારી ગાડીનો રાઈટ સાઈડનું પેનલ, રાઈટ સાઈડનું પૈડું આ વ્હાઇટ લાઇનને ટચ નહીં કરે, ક્રોસ નહીં કરે. ઇન જનરલ જ્યારે અહીંયા કોઈ ગાડી નહીં હોય તો ડબલ યલો લાઈન મારી હોય તો દેટ મીન્સ કે કોઈએ ગાડી પાર્ક કરી હશે. તો તમારે આ ભાગ અહીંયાથી લેતા આવ્યા બરાબર, તમારું રાઈટ સિગ્નલ ઓલરેડી ચાલુ છે, અહીંયા કોઈ ગાડી નહીં એટલે તમે આ બાજુમાં ક્રોસ ના થવા જોઈએ, અને અહીંયાથી આવીને તમારે લાઈને ઊભું રહેવાનું છે બરાબર. તો આ લાઈને એ પહેલી લાઈન જે છે ત્યાં સુધી બોનેટ તમારું આવવું જોઈએ. ઓકે. બહુ તો જાય તો એનાથી બીજી નંબરની લાઈન. ઓકે. બરાબર. તો હવે એ લાઈને કેવી રીતના જાય ને ના જાય એનું જજમેન્ટ કેવી રીતના લેવાનું એનું હું તમને રેફરન્સ હમણાં બતાવીશ કે ભાઈ જે તમારો સાઈડનો મિરર છે એ સાઈડના મિરરમાં આ વ્હાઇટ લાઈન મિરરની નીચે જેવી દેખાય ને એટલે તમે સ્ટોપ થાવ એટલે તમે તમારી બોનેટ છેક લાઇનલ પહોંચી ગયું કહેવાય બરાબર. પણ મિરર લાઈન ઉપર નથી, મિરરની નીચે લાઈન પાસ થતી દેખાય છે. હું તમને ગાડીમાં બેસીને સમજાવીશ બરાબર. પણ તમે અહીંયા આગળ આવીને ઊભા રહો છો, ગીવ અવે લાઈન છે. સો ડબલ ડોટેડ વ્હાઇટ લાઈન ઘણી વખત અહીંયા ઊંધો ત્રિકોણ હશે બરાબર. સો આ ઊંધો ત્રિકોણનો મતલબ બી ગીવ વે કહેવાય, અને ઘણી વખત અહીંયા આગળ થાંભલો હોય જેમાં લાલ ત્રિકોણમાં લખ્યું હોય ગીવ વે. તો એ ગીવ વેનો સાઇન, ઊંધો ત્રિકોણ, ડબલ ડોટેડ વ્હાઇટ લાઈન એને ગીવ વે જ કહેવાય. અને ગીવ વેનો મતલબ છે રાઈટમાંથી અને લેફ્ટમાંથી જે કોઈ આવતું હોય એમને એ પહેલું જશે. મારા ટર્નના લીધે ચાહે હું રાઈટ લેતો હોય કે લેફ્ટ લેતો હોય તો મારા ટર્નના લીધે જો એને સ્ટોપ થવું પડ્યું, બ્રેક મારવી પડી, સ્લો ડાઉન થવું પડ્યું, કે મારી ગાડી જો વધારે આગળ જતી રહી હોય અને મારી આગળથી એને આમ કરીને જવું પડ્યું તો આપણે ફેલ. તો આ એનો સેફટીનો કાયદો છે આ કન્ટ્રી માટે બરાબર. સો એન્ડ ઓફ ધ રોડ ટર્ન રાઈટની પોઝિશન ખબર પડી ગઈ, સિગ્નલ ખબર પડી ગઈ કે કેટલી જગ્યાએથી આપવાનું બરાબર. ક્વાઇટ રોડ હોય તો 6 ગાડીથી, બિઝી રોડ હોય તો 8 ગાડીથી સિગ્નલ પડશે. ઓકે. સો મિરર સેન્ટર રાઈટ મિરર જોઈને સિગ્નલ આપ્યું, સિગ્નલ આપ્યા પછી પોઝિશન રાઈટ રાખી, રાઈટ રાખીને અહીંયા ઘડી
કમ્પલસરી પહેલા ગેરમાં ગાડી ઉપડવી જોઈએ Okay, જો sir. ગેરવાળી હોય તો Okay. ઓટો હોય તો કંઈ ચિંતા નથી Okay. પણ ગેરવાળી ગાડીમાં પહેલો ગેર કમ્પલસરી હશે ચેક કરીશું અને પછી અહીંથી ટર્ન મારીશું હવે ટર્ન મારતી વખતે પહેલા બેને અહીંયાથી જે ક્રોસ કરી તો એ તો ટોટલી ઓપોઝિટ સાઈડથી જ જતા રહ્યા હા ઓપોઝિટ પણ હવે તમે અહીંથી જ્યારે ક્રોસ કરો છો તો તમારી ગાડી અહીંથી ટર્ન ના કાપવી જોઈએ ઓકે આને અમારી ભાષામાં અમે કોર્નર કહીએ છીએ ઓકે ઓકે હમ. સો આ કોર્નર કટ ના થવો જોઈએ બરાબર સો આ કોર્નર કટ ના થવો જોઈએ એનો મતલબ એ છે કે જો સામે કોઈ ગાડી નથી હમ. બરાબર તો તમારો રોડ પેલી બાજુમાં જવા માટેનો પેલી સાઈડનો છે હમ. અગ્રી તો જ્યારે તમે અહીંથી ટર્ન મારો છો ત્યારે તમારી ગાડી આ સીધી જશે પહેલાં ઓકે અને પછી આ ટર્ન કાપશે ઓકે બરાબર હમ. ભલે અહીંયા ખાલી છે તો પણ હમ. તો તમારી ગાડીએ સીધી આવી અને પછી આ ટર્ન કાપ્યો હમ. અને પછી અહીંથી ચાલી તો આનો અપવાદ એ છે એક્સેપ્શન એ છે કે જો અહીં ગાડી પાર્ક હોય હમ. તો તમે વચ્ચેથી કાઢશો એની ના નથી બરાબર પણ તોય તમારો આ કોર્નર ત્યાંથી આમ કટ નહીં થાય ગાડીનું પહેલું પડ્યું તો અહીંથી જ બહાર નીકળશે અને પછી આમ જશે ઓકે ખબર પડી એઝ અ ડ્રાઈવર તમને હું સમજાવું છું નહીં ખબર નહીં પડી હા ખબર પડી કે આ રીતના તમારી ગાડી આવી રીતના જશે હમ. પણ તમારી ગાડી કોર્નર કટ નહીં કરે અહીંથી સો આ વાત થઈ તમારી રાઈટ રાઈટ ટર્ન હવે લેફ્ટ ટર્નની વારી સો લેફ્ટ ટર્ન માટે તમારી ગાડી કમ્પલસરી આ ખૂણે આવી જોઈએ આ યલો લાઈન પટ્ટાએ આવી જોઈએ Okay. પટ્ટાને અડે તો પણ ચાલશે હમ. સો તમે ત્યાં આગળથી જ 6 થી 8 કે 8 થી 10 ગાડીથી તમે સિગ્નલ આપશો હમ. સિગ્નલ આપતા પછી આ વ્હાઇટ ગાડી પછી તમારી ગાડી અહીંયા ટર્ન લેશે હમ. અને લેતા લેતા તમારી ગાડી લેફ્ટ ટર્ન માટે થોડી આવી રીતના દોઢી જ ઊભી રહેશે ઓકે કમ્પલસરી ઓકે તમારી ગાડી સ્ટ્રેટ રહીને લેફ્ટ ટર્ન નહીં લે તો ગાડી લેફ્ટ ટર્ન માટે આમ ઊભી રહી હમ. અહીંયા ગાડી ફર્સ્ટ કાં તો સેકન્ડ વ્હાઇટ લાઈન પેલા મિરરની નીચે Okay. તમને હમણાં સમજાયું એ પ્રમાણે તો તમારે બોનેટ હજી અંદર જ છે હમ. બિકોઝ ગીવે છે એટલે તમે જુઓ છો ગાડી આવે છે તો જો આવતી હોય તો નથી જવાનું વન્સ ધ કાર ઇઝ ગોન પછી તમારી ગાડી અહીંયાથી ટર્ન કાપશે અને તમારો ટર્ન અહીંયાથી આ બાજુ જશે તો અગેન જો અહીંયા આ યલો લાઈન છે હમ. યલો લાઈન પછી ઝાડ આગળ કોઈ ગાડી મૂકી બી હોય હમ. કે ત્યાર પછી બધી ગાડીઓ બી હોય તો તમારું વિઝન આમ તો બ્લોક થઈ જવાનું છે હમ. તો તમારી ગાડી અહીંથી સીધો અહીં ટર્ન ક્યારેય નહીં કાપે ટર્ન તો પહેલો તમારો આમ જ પડશે અને આમ પડતા પડતા તમારું બોડી જેસ્ચર આમ કરી જોશે ઓ રોડ ખાલી છે પછી ઓકે તમારી ગાડી આમ નીકળશે અહીંથી ગાડી સીધી આમ બહાર નીકળીને આમ નહીં જાય તો આ તમારો લેફ્ટ ટર્ન થયો ઓકે ઓકે સો ફરીથી રીકેપ કરીએ તો આને માઇનર રોડ કહેવાય ઓકે માઇનર ગીવે લાઈન તમે છોડવાના છો એ હમ. આને માઇનર રોડ કહેવાય આ મેજર રોડ છે તો માઇનર રોડમાંથી મેજર રોડમાં જવા માટે તમને લક્ષ્મણ રેખા રોકે છે એ લક્ષ્મણ રેખા પાર કરવી હોય તો જોવું પડે જોવું કે પડે ભાઈ રાવણ છે કે નહીં હા. બરાબર હા પણ જો રાવણ જો હોય તો પછી આપણે બારે પગલું મંડવાનું નથી નથી ઓકે સર ક્લિયર ક્લિયર હવે મેઇન રોડની વાત કરીએ સો મેઇન રોડ પરથી તમને જ્યારે અહીંથી રાઈટ ટર્ન મારવાનો કીધો હોય હમ. બરાબર સો આ મેઇન રોડ છે મેઇન રોડમાંથી તમે રાઈટ ટર્ન મારો હમ. સો રાઈટ ટર્ન માટે તમે આ જ વચ્ચેની પટ્ટો જે છે હમ. બરાબર તો વચ્ચેનો પટ્ટો જે તમારે વ્હાઇટ લાઈનનો પટ્ટો છે એ રીતના ગણતરી લીધી હમ. અને જો અત્યારે પટ્ટો છે નહીં પણ હા. તમે આ વચ્ચેનો હાફ રોડ છે એવું કહેવાય હા તો Half. હાફ રોડથી તમારે રાઈટ ટર્ન લેવાનો છે જેમ પેલામાં કેવું વચ્ચે હાફ હતું હા. એ પ્રમાણે આ હાફ કહેવાય તો એ અહીંયા ઇન્સ્ટ્રક્શન એવી હશે નેક્સ્ટ રોડ ઓન ધ રાઈટ બરાબર નેક્સ્ટ રોડ ઓન ધ રાઈટ મતલબ આ બાજુનો જે પહેલો રોડ આવે છે એને તમે રાઈટ ટર્ન લેશો હમ. સો નેક્સ્ટ રોડ ઓન ધ રાઈટ માટે સેમ વસ્તુ 6 થી 8 8 થી 10 ગાડીથી સિગ્નલ પડ્યું બરાબર બિઝી હોય તો 8 થી 10 પડશે રાઈટ સિગ્નલ આપતા આપતા આ વ્હાઇટ ગાડી પછી તમારી ગાડી કમ્પલસરી પાછી અહીંયા આમ આવશે હમ. તમારી ગાડી તમારી સાઈડમાં રાઈટ સાઈડનો પેનલ આ બાજુમાં હમ. અને આગળ જતા જો સામેથી કોઈ આવતું હોય હમ. અને એને સીધું જવું હોય કે એને ટર્ન અંદર મારવાનો હોય તો એનો પહેલો હક છે ઓકે ઇઝ રાઈટ ઇઝ ફર્સ્ટ તો મારે ઊભું રહેવાનું આવે તો હું આ રીતના ઊભો રહીશ હમ. તો મારું ફ્રન્ટ જો બોનેટ જે છે એ આ વ્હાઇટ લાઇનથી ક્રોસ આગળ નહીં થાય આ જે વ્હાઇટ લાઇન છે ઓકે એ વ્હાઇટ લાઇન અહીં મારી સામે જો આવી હોય હમ. તો આમ મારું બોનેટ અહીં આગળ હોય એ રીતના આવશે બરાબર હમ. સો એ રીતના મારી ગાડી સ્ટોપ થશે અહીંયા
વેટ કોની કરે છે? સામેવાળાનો. જે સામેવાળો છે એની જ વેટ કરીએ છે. પેલો અંદરવાળો તો ગીવે લાઈન છે એટલે એવો તમારી વેટ કરીને ઊભો છે. જ્યાં સુધી તમે પચશો નહીં ત્યાં સુધી એ કશું નહીં કરે. તો તમે રાઈટ ટર્ન માટે સામેથી આવતા વાળા વ્યક્તિઓની રાહ જુઓ છો. બરાબર? સો જ્યારે સામેવાળો ગતો રહ્યો એટલે હવે તમે તમારો ટર્ન મારશો તો અગેન ટર્ન જ્યારે મારો છો ત્યારે પેલી કોર્નર કીધું ને, હા. તો આ કોર્નર કટ ના ફ્રન્ટનું બી લડવું જોઈએ ના બેકનું બી લડવું જોઈએ. આ સાઈડને કોણ? હા, આ કોર્નર પર કોઈ બી લડવું આપણું ના જોઈએ. એટલે આપણો ટર્ન અહીંથી જે નીકળ્યો એ સીધે સીધો અહીંયા પૂરો થવો જોઈએ. ઓકે. હા. ગાડી પેલી અહીં નાકે ઊભી હોય છેક નાકે અહીંયા ઘડી તો તમે કોર્નર કટ કરવા માટે અલાઉડ છો. પણ તોય ગાડી તો અહીંયા જ આવશે પહેલાં, પછી અંદર જોવામાં આવશે કે અંદરથી કોઈને બહાર આવવું છે તો એ પહેલો બહાર આવી જશે, કારણ કે હવે તમે એનો રોડ થોડોક ઉપયોગ કરવાના છો એટલે. ઓકે. અને આ વસ્તુ અપવાદ છે, એટલે બહુ બધી જગ્યાએ લાઈક 100માંથી એક જગ્યા કદાચ મળશે જેમાં પેલી ગાડી છેક નાકે પાર્ક કરેલી હશે. બાકી જો યલો લાઈન મારેલી છે દેટ મીન્સ કે કોઈ પાર્ક કરવાનું નથી. દેટ ઓલ્સો મીન્સ કે તમે ગાડી જ્યારે આમ ટર્ન મારશો તો તમારો ટર્ન ગાડી આખો તમારી ગાડી તમારા રોડ પર ફિનિશ કરી શકશે ઓકે. વિધાઉટ એની હેજિટેશન. પણ આ ટર્ન લેતી વખતે આ કોર્નર કટ થવો જોઈએ નહીં. નહીં. ક્લિયર? તો આ વસ્તુની વાત થઈ રાઈટ. રાઈટ. મેઇન રોડથી. બીજો એક સ્ટેટમેન્ટ બી આલું છું હંમેશા કે વેન એવર યુ આર ટર્નિંગ રાઈટ, જ્યારે તમે રાઈટ ટર્ન મારો છો કોઈ પણ જગ્યાએ તો તમારો રાઈટ જ નથી પહેલો ટર્ન મારવા માટે ઓકે. ઓવર ધી ઓનકમિંગ વેહિકલ. બરાબર? સો તમે રાઈટ ટર્ન મારો છો ત્યારે તમારો પહેલો હક જ નથી ટર્ન લેવા માટે. તમારે પહેલાં બીજાને જ હક આપવાનો છે જો લેવાવાળો હોય તો. ના હોય તો કંઈ ચિંતા જ નહીં. બરાબર? સો અહીંયા તો ગીવે લાઈન કહે છે પણ અહીંયા તમને એ રૂલ કહે છે કે તમારે પહેલાં એને જવા દેવો પડશે. ઓકે? સો હવે મેઇન રોડથી લેફ્ટ ટર્નની વાત જે આપણે ઓલરેડી હાફ વે સાંભળી લીધું કે જ્યારે અહીંથી લેફ્ટ ટર્ન લેવો છે 6 to 8 ગાડીથી સિગ્નલ પડશે, પોઝિશન તમારી લેફ્ટ સાઈડમાં આવશે. બરાબર? અને અંદર જવાનો હક કોનો? આપણો પહેલો આવશે હવે. કારણ કે હું લેફ્ટ ટર્ન લઉં છું. બીજી ભાષામાં આ મારો રોડ છે અને હું મારા જ રોડમાં જઉં છું. લેફ્ટ પ્લસ લેફ્ટ એટલે મારો રાઈટ. પેલો લેફ્ટમાંથી વચ્ચે એક કોકનો રોડ છે એ ક્રોસ કરીને તમે પેલી બાજુમાં જવાના હતા એટલે તમારો રાઈટ નહોતો. ઓકે? પણ આ હું લેફ્ટમાંથી જ લેફ્ટ બાજુમાં જઉં છું એટલે આ મારો રાઈટ છે. એટલે હું સિગ્નલ આપીશ, અંદર જોઈશ, અહીંયા કોઈ રોડ ક્રોસ કરતું નહીં હોય તો હું સીધો અંદર નાખી લઈશ. મારે કોઈને પૂછવાની જરૂર નથી. તો ધીસ ઇઝ યોર લેફ્ટ ટર્ન અપ્રોચ. ક્લિયર? સો આ રીતના તમારું જંકશન એ આ રીતના ક્લિયર થાય છે. બરાબર? સો તમારા બધા જ જેટલા રાઈટ અને લેફ્ટ ટર્ન તમે કર્યા એમાં એક્યુરસી નથી. ટર્ન પડી ગયા. બરાબર? થોડા બાજુ તો ટર્ન પડી ગયા તમારા પણ એક્યુરસી નથી બિકોઝ ઓફ કે કદાચ કાયદો આજે જાણ્યા એટલા માટે. તો હવે આપણે એને વધારે પ્રેક્ટિસ કરીએ છીએ, જોઈએ કે તમે એમાં શું પ્રોબ્લેમ થાય છે કે નહીં. ઓકે?